હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 જેની અંદર સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, દરેક બ્રાન્ચની અંદર આવે છે, જેની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે. ચેપ્ટર નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો આજે આપણે આ વિડીયોની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ મેથડ જે છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એટલે કે ખંડશ સંકલનની આપણે ચર્ચા કરવાના છે, જે જીટીયુમાં સૌથી વધારે પૂછાતું એક્ઝામ્પલ છે. જોડે જોડે જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCT ની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ મેથડ ઘણી વખત પૂછાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આજનો આ જે વિડીયો છે એની અંદર અમુક નિયમો છે, એ નિયમો પણ આપણે અહીંયા જોવાના છે વિદ્યાર્થી મિત્રો. બીજી ખાસ સૂચના છે કે આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે, જેની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે WhatsApp ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને અમે દરેક ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડી શકીએ, તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો. બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ પર આપણે PDF શેર કરતા હોય છે, તો ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી દેશો. અને આપણા કોર્સ જે ડિપ્લોમા સેમેસ્ટર 2 અથવા કોઈ પણ બ્રાન્ચના સેમેસ્ટર 1 રેગ્યુલર, રિમિડિયલ, સેમેસ્ટર 1 રેગ્યુલર, રિમિડિયલ, સેમેસ્ટર 3, 4 દરેક બ્રાન્ચના કોર્સ અવેલેબલ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજની જે મેથડ છે લો ઓફ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ખંડશ સંકલનનો નિયમ. હવે ખંડશ સંકલનનો નિયમ શું કહે છે સમજી લો. તો એ સમજવા માટે અહીંયા મેં તમને થોડા નિયમો લખેલા છે. એવું ખંડશ સંકલનનો નિયમ સમજવો હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલા જે અહીંયા જે આપ્યું છે એ સમજી લઈએ કે એ ક્યારે ખંડશ સંકલનનો નિયમ ક્યારે યુઝ થતો હોય છે. તો ફર્સ્ટ જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ટિગ્રેશન એને કીધું છે કે x ઇન્ટુ સાઇન એક્સ નું ઇન્ટિગ્રેશન કીધું હોય ઇન્ટુ dx. ઓકે, તો બંનેની મારી જોડે ફોર્મ્યુલા છે. x નું પણ ઇન્ટિગ્રેશન થઈ શકે છે, સાઇન એક્સ નું પણ ઇન્ટિગ્રેશન થઈ શકે છે, પણ બંને વચ્ચે જો અહીંયા મલ્ટિપ્લિકેશન હોય તો આપણે એકને u કહીએ છીએ, એકને v કહીએ છીએ. હવે u ઇન્ટુ v ની ફોર્મ્યુલા, તો એ u ઇન્ટુ v ની ફોર્મ્યુલા અહીંયા જોઈ શકો છો કે ઇન્ટિગ્રેશન u ઇન્ટુ v ઇન્ટુ dx. ઓકે, તો u એમનેમ રહેશે, u નું ઇન્ટિગ્રેશન થતું નથી, v નું ઇન્ટિગ્રેશન થશે, પછી વચ્ચે માઇનસ, પછી ઇન્ટિગ્રેશન, બ્રેકેટમાં u નું ડિફરન્શિએશન થાય છે, વિકલન. શું થશે અહીંયા? વિકલન થશે. ઓકે, અહીંયા વિકલન થશે, પછી v નું ઇન્ટિગ્રેશન થશે અને એ બંનેનું મલ્ટિપ્લિકેશન થયા પછી પાછું એનું ઇન્ટિગ્રેશન થશે. ઓકે, તો આ આખી એની ફોર્મ્યુલા છે, જે ખંડશ સંકલનની ફોર્મ્યુલા કહી શકાય. આ એક એની ફોર્મ્યુલા છે, યાદ રાખવાની છે. ઓકે, હવે u કોને લેવો, v કોને લેવો? તો આ યાદ છે આગળ આપણે જ્યારે વિકલન કરતા હતા, વિકલનની અંદર વાત કરીએ તો વિકલનમાં u અને v માટેની ફોર્મ્યુલા શું હતી? વિકલનની વાત કરું છું અહીંયા વિદ્યાર્થી મિત્રો. વિકલનમાં આપણે શું કરતા હતા? વિકલનમાં u ઇન્ટુ v ની ફોર્મ્યુલા શું હતી? u એમની dv upon dx પ્લસ v એમની du upon dx. યાદ છે? અહીંયા u અને v ગમે તે લઈ શકતા હતા, પણ અહીંયા ઇન્ટિગ્રેશન એટલે સંકલનમાં u ધારવા માટેની એક મેથડ છે, જેને કહેવામાં આવે છે LIATE અને E. ઓકે, LIATE. હવે LIATE છે શું સમજીએ. તો LIATE કોને કહીશું? તો ફર્સ્ટ u કોને લઈશું? તો ફર્સ્ટ જો તમને લોગેરિધમ પદ આપ્યું હોય એટલે કે લોગ વાળું ફંક્શન આપ્યું હોય તો u એને લઈ લઈશું અને બાકીનું પદને v કહીશું. ઓકે, જો લોગ નથી આપ્યું તો બીજો ચાન્સ છે ઇન્વર્સ ફંક્શન. ઇન્વર્સ ફંક્શન એટલે પ્રતિવિધેય. x ફોર એક્ઝામ્પલ sin ઇન્વર્સ, cos ઇન્વર્સ આપ્યું હોય તો આપણે એને u કહીશું, બીજાને v કહીશું. જો એ નથી આપ્યું તો ત્રીજું પદ છે એલ્જીબ્રા ફંક્શન. એલ્જીબ્રા એટલે x નો ક્યુબ, x સ્ક્વેર, 2x, x. આ એલ્જીબ્રા ફોર્મેટ છે. તો જો અહીંયા શું છે? એલ્જીબ્રા ફોર્મેટ આ x છે તો આ u થઈ જશે. પછી એના પછી ટિગ્નોમેટ્રી ફંક્શન એટલે sin x, cos x, tan x એવું cos આપેલું હોય ટિગ્નોમેટ્રી ફંક્શન, તો આપણે એને u કહીશું. અને લાસ્ટ એક્સપોનેન્શિયલ ફંક્શન ઘાતાંકીય સ્વરૂપ કે e⁻x હોય, 2⁻x હોય તો એને આપણે શું કહીશું? u કહીશું. ઓકે, તો આ ખાસ રીત વસ્તુ યાદ રાખવાની છે, LIATE. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, તો આ નિયમ યાદ હશે, એની આ ફોર્મ્યુલા યાદ હશે, u ઇન્ટુ v ની ફોર્મ્યુલા યાદ હશે તમને, આ ફોર્મ્યુલા યાદ હશે
અને આ નિયમો યાદ હશે તો એકદમ ઈઝી થઈ જશે, જે GTU માં 100% પૂછાય છે. એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે બંને બ્રાન્ચની અંદર, યાની કે એપ્લાઇડ મેથેમેટિક્સ જેમાં આવતું હોય એમાં પણ પૂછાતી હોય છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવતું હોય એમાં પણ પૂછાતી હોય છે. ક્લિયર? ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ 1 બાય 1. LIATE યાદ રાખીશું, લોગેરિધમ, ઇન્વર્સ, એલ્જિબ્રા, ટ્રિગ્નોમેટ્રી અને એક્સપાન્શનલ ફોર્મ. ઓકે, આટલા ફોર્મ યાદ રાખવાના છે LIATE. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ મને અહીં આપ્યો છે I બરાબર x ઇન્ટુ e રેઝ ટુ x. ઓકે, તો જે પણ મારે ઇન્ટિગ્રેશન કરવાનું છે એ ફર્સ્ટ ઇન્ટિગ્રેશન માટે આપણે અહીંયા લઈ લઈએ. ચલો ઇન્ટિગ્રેશન મારે જાનું કરવાનું છે આનું, તો આને હું I કહી દઉં છું. I બરાબર ઇન્ટિગ્રેશન x ઇન્ટુ e રેઝ ટુ x ઇન્ટુ dx. ઓકે, તો આના માટે u ઇન્ટુ v લઈશું. ચલો u ઇન્ટુ v શું થશે? ઇન્ટિગ્રેશન u ઇન્ટુ v ઇન્ટુ dx ની ફોર્મ્યુલા શું થશે? તો ઇન્ટિગ્રેશન u એમ રહેશે, v નું ઇન્ટિગ્રેશન થશે, વચ્ચે માઇનસ આવશે, du upon dx બ્રેકેટમાં du upon dx, પછી ઇન્ટિગ્રેશન v ઇન્ટુ dx, ઓકે, બ્રેકેટ ક્લોઝ ઇન્ટુ dx. ક્લિયર? આટલું થઈ જશે. ઓકે, તો હવે u કોને કહીશું અહીંયા? તો u મારું કોણ થશે? l. l એટલે લોગેરિધમ, લોગેરિધમ પદ છે અહીંયા? ના. li, i એટલે ઇન્વર્સ છે? નથી. આ LIA શું છે? જો એ શું છે? લોગેરિધમ નથી, ઇન્વર્સ નથી. એ એટલે x વાળું પદ છે. યસ, x વાળું પદ ક્યાં છે? I x વાળું. તો આને હું u કહી દઈશ, આને હું u કહી દઈશ, આને શું કહી દઈશ? v. તો અહીં u બરાબર x એન્ડ v બરાબર e રેઝ ટુ x લેતા. ઓકે, સપોઝ u બરાબર x અને v ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x. ક્લિયર? તો આની અંદર કિંમત મૂકી દઈએ. શું થશે? ઇન્ટિગ્રેશન u ઇન્ટુ v, અહીંયા u ઇન્ટુ v નીકળી જશે. હવે અહીંયા શું થઈ જશે? ઇન્ટિગ્રેશન x ઇન્ટુ e રેઝ ટુ x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ x એમનેમ રહેશે. શાનું ઇન્ટિગ્રેશન થશે? e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન થશે ઇન્ટુ dx માઇનસ ઇન્ટિગ્રેશન, હવે ડિફરન્શિએશન શાનું થશે? x નું ડિફરન્શિએશન થઈ જશે, x નું ડિફરન્શિએશન થઈ જશે, પછી ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ઇન્ટુ dx બ્રેકેટ ક્લોઝ ઇન્ટુ dx. ઓકે, u ઇન્ટુ v ની અંદર ફોર્મ્યુલા મૂકી દીધી. ચલો હવે ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દીધી છે. x નું ઇન્ટિગ્રેશન થતું નથી એટલે x એમનેમ રહેશે. અહીંયા e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થાય? e રેઝ ટુ x એટલે અહીંયા e રેઝ ટુ x આવી જશે, વચ્ચે માઇનસ, ઇન્ટિગ્રેશન અત્યારે એમનેમ, x નું ડિફરન્શિએશન, x નું વિકલન વિદ્યાર્થી મિત્રો 1 થાય. ખબર છે? x નું વિકલન શું થાય? 1 થશે. ઓકે, અને e રેઝ ટુ x નું e રેઝ ટુ x ઇન્ટુ dx. ક્લિયર? હવે અહીંયા શું થશે? x ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ 1 ઇન્ટુ e રેઝ ટુ x એટલે e રેઝ ટુ x ઇન્ટુ dx થઈ ગયું. ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન ફરીથી કરવું પડશે. હવે જ્યારે આનું ઇન્ટિગ્રેશન આપણે ફરીથી કરીએ છીએ તો ઇન્ટિગ્રેશન શું થશે? ચલો આનું ઇન્ટિગ્રેશન કરીએ તો શું થશે? x ઇન્ટુ e રેઝ ટુ x એમની e રેઝ ટુ x નું e રેઝ ટુ x પ્લસ c, આ બંનેમાંથી કોમન કાઢીએ તો e રેઝ ટુ x કોમન નીકળે તો x માઇનસ 1 પ્લસ c, આ મારો આન્સર થઈ જશે. ક્લિયર? તો ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે u કોને લેવો અને v કોને લેવો, એના માટે LIATE. ઓકે, આટલી વસ્તુ યાદ હશે તો એકદમ ઈઝી એક્ઝામ્પલ થઈ જશે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. x ઇન્ટુ cos x આપ્યું છે. હવે x ઇન્ટુ cos x આપ્યું છે તો હવે x નું પણ ઇન્ટિગ્રેશન થાય છે અને cos x નું પણ ઇન્ટિગ્રેશન થાય છે. આ બંને u ઇન્ટુ v છે. અહીંયા કોઈ બાજુમાં તમને એવું નહીં લખ્યું કે ખંડશઃ સંકલન કરો યુઝિંગ અ પાર્ટ્સ ફંક્શન મેથડ કરો, એવું કોઈ નહીં લખ્યું. તમને એના રકમ પરથી આઈડિયા આવવો જોઈએ. તો કઈ રીતના આઈડિયા આવશે? પહેલા તો બે જ ટર્મ આપેલા હશે, બે પદ આપેલા હશે, બંને વચ્ચે ઇન્ટુ હશે અને બંનેનું સૂત્ર એટલે ફોર્મ્યુલા તમારા જોડે અવેલેબલ હશે. એટલે આ થઈ ગયું ઇન્ટિગ્રેશન, તમારું ખંડશઃ સંકલન. ઓકે, તો ફર્સ્ટ અહીંયા મને જે i આપ્યો છે લઈ લઈએ. ચલો i બરાબર શું આપ્યો છે? ઇન્ટિગ્રેશન x ઇન્ટુ cos x ઇન્ટુ dx. ઓકે, હવે આના માટે u ઇન્ટુ v ફોર્મ્યુલા લગાવીએ તો u કોને ધારીશું? તો અહીંયા u બરાબર શું લઈશું? u બરાબર શું લઈશું? પહેલો l છે, i છે, LIA એ છે, એ શું છે? x છે, તો અહીંયા x થઈ જશે અને એન્ડ v બરાબર cos x થઈ જશે. ઓકે, ચલો સૂત્ર શું થશે? u ઇન્ટુ v ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ u એમની v નું ઇન્ટિગ્રેશન માઇનસ બ્રેકેટમાં du અપોન dx ઇન્ટિગ્રેશન
v into dx બ્રેકેટ ક્લોઝ into dx થઈ ગયું એટલે ઓકે ચલો હવે આ ફોર્મ્યુલા લખી નાખીએ શું થશે ઇન્ટિગ્રેશન અહીંયા શું છે u ઓકે તો અહીંયા ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દઈએ ચલો આની કિંમત શું થશે i બરાબર લઈ લઈએ i ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સોરી u પહેલો આવશે ચલો u શું છે મારું x इंटीग्रेशन cos x into dx वच्चे माइनस इंटीग्रेशन d अहिया x upon dx इंटीग्रेशन ब्रैकेट में छे cos x into dx ब्रैकेट क्लोज into dx मैं फॉर्म्युला नी अंदर u અને v ની વેલ્યુ મૂકી દીધી ચલો હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો x નું ઇન્ટિગ્રેશન થતું નથી કે ડિફરન્શિએટ થતું નથી એટલે x એમની રહેશે cos નું થશે cos નું શું થશે ચલો cos x નું શું થશે sin નું cos પણ માઈનસ cos અને cos નું sin થઈ જશે એટલે પ્લસ cos હશે તો cos નું શું થશે વિદ્યાર્થી મિત્રો sin થઈ જશે ઓકે એટલે cos નું sin x થઈ જશે એટલે અહીંયા પ્લસ sin x ઓકે વચ્ચે માઈનસ ઇન્ટિગ્રેશન એમની x નું શું થઈ જશે 1 અહીંયા cos x નું શું થઈ જશે sin x into dx ओके चलो i इज इक्वल टू शू थशे x into sin x माइनस इंटीग्रेशन 1 into sin x એટલે sin x into dx ओके चलो 1 into sin x into dx થઈ ગયું હવે આપણે શું કરીએ છીએ અહીંયા i is equal to चलो i is equal to શું થશે i is equal to x into sin x નું શું થશે માઈનસ એટલે sin x નું માઈનસ cos x प्लस c चलो i is equal to x sin x प्लस माइनस माइनस प्लस cos x प्लस c आ થઈ ગયો મારો આન્સર ઓકે i બરાબર તો આ રીતનો એક્ઝામ્પલ જીટીયુ માં પૂછાતો હોય છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો ક્લિયર એની ડાઉટ આની અંદર चलो आना पछी नेक्स्ट एग्जांपल खास आ x into cos x होय હવે તમને હું હોમવર્ક આપું છું જોડે જોડે એ તમારે મને રિપ્લાય આપવાનો છે અહીંયા હું તમને બીજો એક એક્ઝામ્પલ હોમવર્ક માં આપું છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે i is equal to x into sin x into dx ચલો આનો તમારે આન્સર તમારે મને કોમેન્ટ કરવાનું છે ચલો કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે એ જોઈએ फटाफट कमेंट कर देशो आनो आंसर सेम आज पद्धति छे फरक शू छे cos ની જગ્યાએ sin मोस्ट आईएमपी छे એટલા માટે મેં તમને અહીંયા આપ્યો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો નેક્સ્ટ એના પછી જોઈએ એક્ઝામ્પલ અહીંયા x² * e raised to x આપ્યું છે આના પહેલા x * e raised to x હતું જોઈ લો આના પહેલા જે એક્ઝામ્પલ હતો x into e raised to x હતું અહીંયા x² છે તો શું ફરક પડશે फरक शू पड़े ए चेक करिए कारण के बहुत इंपोर्टंट एग्जांपल है वेरी एंड वेरी मोस्ट इंपोर्टंट एग्जांपल है तो फर्स्ट अहिया i बराबर जे आप्यो छे लई लीए x² into e raised to x ओके into dx હવે હું અહીંયા u બરાબર શું લઈશ u બરાબર x² થશે કારણ કે કોઈ પહેલો i એટલે સોરી l એટલે લોગેરિધમ છે નહીં li એટલે ઇન્વર્સ નથી પછી li a એટલે એલ્જિબ્રા એટલે x નો પાવર હોય એલ્જિબ્રા થઈ જશે એટલે u થઈ જશે અને આ મારો એન્ડ v બરાબર થશે e raised to x ઓકે તો અહીંયા i is equal to ફોર્મ્યુલા શું થશે u into v ની ફોર્મ્યુલા શું થશે વિદ્યાર્થી મિત્રો इंटीग्रेशन u into v into dx करिए तो i is equal to फॉर्मूला થશે u m ની v into dx minus du upon dx इंटीग्रेशन dv upon dx upon d into dx ओके चलो किंमत મૂકી દઈએ u શું છે મારો x² તો અહીંયા x² v શું છે મારો e raised to x into dx વચ્ચે માઈનસ इंटीग्रेशन d ब्रैकेट में x² upon dx इंटीग्रेशन e raised to x into dx વચ્ચે માઈનસ સોરી વચ્ચે બ્રેકેટ into dx કિંમત મૂકી દીધી u અને v ની હવે સમજી લો इंटीग्रेशन જ્યારે પણ इंटीग्रेशन થશે ત્યારે શું ધ્યાન રાખવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે હવે અહીં આપણે इंटीग्रेशन કરીએ છીએ i m ની
एक्स स्क्वेर નું ઇન્ટિગ્રેશન થતું નથી, x સ્ક્વેર એમની રહેશે. ઓકે, e રેઝ ટુ x નું e રેઝ ટુ x થઈ જશે, એટલે e રેઝ ટુ x નું e રેઝ ટુ x થઈ ગયું, વચ્ચે માઈનસ. હવે ઇન્ટિગ્રેશન એમની છે, x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન થાય 2x, ખબર છે, x સ્ક્વેર નું 2 આગળ આવી જાય અને x સ્ક્વેર નું 2x થઈ જશે. ઓકે, હવે e રેઝ ટુ x નું e રેઝ ટુ x થઈ ગયું, e રેઝ ટુ x ઇન્ટુ dx આટલું થઈ ગયું. હવે મારે અહીંયા i ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x 2 બાર કોન્સ્ટન્ટ લઈ લઉં તો અહીંયા x ઇન્ટુ e રેઝ ટુ x ઇન્ટુ dx થશે. હવે મારે આનું ઇન્ટિગ્રેશન કરવું હોય વિદ્યાર્થી મિત્રો, આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો આ તો પાછું u ઇન્ટુ v ની ફોર્મ્યુલા લાગશે, અલગથી ફોર્મ્યુલા લાગશે, બીકોઝ x નું ઇન્ટિગ્રેશન તો થઈ શકે છે, e રેઝ ટુ પણ ઇન્ટિગ્રેશન થઈ શકે છે, પણ એ બંને વચ્ચે રિલેશન શું છે, u ઇન્ટુ v ની છે. એટલે તમારે અહીંયાથી ફરીથી શું કરવું પડશે, u ઇન્ટુ v ની ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે. એટલે જ્યારે પણ અહીંયા સ્ક્વેર હોય તો 2 ટાઈમ u ઇન્ટુ v ની ફોર્મ્યુલા યુઝ થતી હોય છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આ, મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ઓકે, યાદ રાખજો. ક્લિયર? ચલો હવે એના માટે આપણે શું કરીએ, આને u કહીએ. હવે આમાં u કોણ થશે, તો આ મારો u થઈ જશે, આ મારો v થઈ જશે. ઓકે, ચલો એના માટે આપણે શું કરીએ છીએ, u ઇન્ટુ v ની ફોર્મ્યુલા લઈ લઈએ. ચલો u ઇન્ટુ v ની ફોર્મ્યુલા શું થશે, ઓકે, હવે u ઇન્ટુ v તો અહીંયા i એમ નીમ રહેશે, અહીંયા ડાયરેક્ટ i બરાબર અહીંયા x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x તો એમ નીમ વચ્ચે -2. ચલો આના માટે બ્રેકેટમાં શું થશે, આ u થઈ ગયું એટલે x એમ નીમ રહેશે, ઇન્ટિગ્રેશન શાનું થશે, e રેઝ ટુ x, ઓકે, e રેઝ ટુ x ઇન્ટુ dx વચ્ચે માઇનસ, ઇન્ટિગ્રેશન dx અપોન dx બ્રેકેટની અંદર ઇન્ટુ બ્રેકેટમાં e રેઝ ટુ x ઇન્ટુ dx બ્રેકેટ ક્લોઝ ઇન્ટુ dx થઈ ગયું આટલું. ઓકે, મેં ફોર્મ્યુલા લાગી ગઈ, આ u ઇન્ટુ v ની ફોર્મ્યુલા લાગી ગઈ. આના માટે જો આટલી જે ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો, આ u ઇન્ટુ v ની ફોર્મ્યુલા છે, u ઇન્ટુ v ફોર્મ્યુલા લાગી ગઈ. ઓકે, હવે એનું સિમ્પ્લિફિકેશન i ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ 2 એમ ની, x નું ઇન્ટિગ્રેશન થતું નથી એટલે x એમ ની, e રેઝ ટુ x નું e રેઝ ટુ x માઇનસ ઇન્ટિગ્રેશન x નું 1 અને e રેઝ ટુ x નું e રેઝ ટુ x ઇન્ટુ dx થઈ ગયું આટલું. ઓકે, ચલો i ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ 2 એમ ની, x into e raised to x minus integration e raised to x into dx 1 into e raised to x એટલે e raised to x થઈ જશે. હવે e raised to x નું ઇન્ટિગ્રેશન કરી લઈએ એટલે i is equal to x square into e raised to x minus 2 બ્રેકેટમાં x into e raised to x minus e raised to x plus c. ઓકે, હવે 2 અહીંયા શું થશે, x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ આ 2 અંદર મલ્ટીપ્લાય એટલે 2x e રેઝ ટુ x માઇનસ 2 e રેઝ ટુ x પ્લસ c આ મારું થઈ ગયું. ઓકે, હવે જો અહીંયા x સ્ક્વેર e રેઝ ટુ x છે, 2x e રેઝ ટુ x અને e રેઝ ટુ તો આ થઈ ગયો મારો. અહીંયા આને સિમ્પ્લિફિકેશન આ રીતના લખી શકાય, x સ્ક્વેર જો બધામાંથી e રેઝ ટુ x કોમન કાઢો તો નીકળી જશે, આમાંથી e રેઝ ટુ x e રેઝ ટુ x e રેઝ ટુ x કોમન લઈ લો તો e રેઝ ટુ x કોમન લઈએ તો x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 2 પ્લસ c આ થઈ ગયો મારો આન્સર. ક્લિયર? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે x સ્ક્વેર એટલે u નો સ્ક્વેર હશે તો તમારે 2 ટાઈમ્સ વિકલન કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એની ડાઉટ એકવાર ચેક કરી લેશો, જો આઈડિયા ના આવ્યો હોય તો રિવર્સ કરી વિડિયો ફરીથી એકવાર ચેક કરી લેશો જેથી પરફેક્ટલી આઈડિયા આવી જાય. ક્લિયર? ચલો આના પછી આ બધી જ પીડીએફઓ છે વિદ્યાર્થી મિત્રો, આપણી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જશો. ત્યાં હું આ બધી જ પીડીએફઓ શેર કરી આપીશ અને જેટલા પણ જીટીયુ ની અંદર એક્ઝામ્પલ પૂછાયેલા છે, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, એ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપ્યો છે x into log x આપ્યો છે. હવે x into log x આપ્યો છે એટલે પહેલો LIATE. હવે અહીંયા શું થશે, x થશે
ચલો x થશે કે શું થશે અહીંયા? તો ફર્સ્ટ અહીંયા મને જે આપ્યું છે એ જોઈ લઈએ. ચલો I ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ઇન્ટુ log x આપ્યું છે ઇન્ટુ dx. ચલો u ઇન્ટુ v ની ફોર્મ્યુલા લાગવાની એ ફાઇનલ છે. તો હવે અહીંયા એ જોવું છે કે u કોને કહીશું? તો u પહેલો l એટલે લોગેરિધમ. લોગેરિધમમાં કયું છે અહીંયા? log x, u એટલે log x થઈ જશે એન્ડ v બરાબર શું થશે? x થઈ જશે મારું. ઓકે, ચલો આનું આપણે ફોર્મ્યુલાઝ લગાવીએ. શું થશે? I ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટુ v ઇન્ટુ dx. ઓકે, I ઇઝ ઇક્વલ ટુ u એમની dv d into v into dx minus integration dx upon dx, sorry, du upon dx integration v into dx bracket માં dx. ઓકે, ચલો હવે કિંમત અહીંયા મૂકી દઈએ. ફર્સ્ટ અહીંયા જે મને વેલ્યુ આપી છે I ઇઝ ઇક્વલ ટુ u શું છે મારું? u છે log x. તો અહીંયા log x इंटीग्रेशन v એટલે x into dx minus इंटीग्रेशन d ब्रैकेट में log x upon dx इंटीग्रेशन x into dx ब्रैकेट क्लोज into dx થઈ ગયું આટલું. ઓકે, ચલો ફર્સ્ટ અહીંયા આપણે શું કરીશું? હવે I એમની log x એમની રહેશે. x નું શું થશે? x સ્ક્વેર અપોન 2 થઈ જશે. x સ્ક્વેર અપોન 2 થશે ને? ઓકે, વચ્ચે માઇનસ ઇન્ટિગ્રેશન log x નું 1 અપોન x ઇન્ટુ અહીંયા x સ્ક્વેર અપોન 2 થઈ જશે. x સ્ક્વેર અપોન 2 ઇન્ટુ dx. x નું x સ્ક્વેર થઈ જાય ને? x નો 1 પાવર પ્લસ, યાદ છે x નું n નું સૂત્ર શું થાય? x n ની ફોર્મ્યુલા, x ની n ફોર્મ્યુલા કરી હોય તો x n પ્લસ 1 અપોન n પ્લસ 1 થશે ને? ઓકે, ચલો અહીંયા શું થશે? I ઇઝ ઇક્વલ ટુ log x ઇન્ટુ x સ્ક્વેર અપોન 2 વચ્ચે માઇનસ. અહીંયા શું થશે કે અહીંયા x નીકળી જશે એટલે વધ્યું શું? x અપોન 2 ઇન્ટુ dx. ઓકે, હવે હું આને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું. ધ્યાન રાખો અહીંયા શું થશે? અહીંયા જોઈ લો I ઇઝ ઇક્વલ ટુ log x ઇન્ટુ x સ્ક્વેર અપોન 2 માઇનસ 1/2 બાર લઈ લઉં છું એટલે ઇન્ટિગ્રેશન x ઇન્ટુ dx થઈ જશે ને? આ 2 બાર આવી ગયો. ઓકે, ચલો હવે અહીંયા I ઇઝ ઇક્વલ ટુ log x સ્ક્વેર અપોન 2 માઇનસ 1/2 એમની x નું શું થઈ જશે? x સ્ક્વેર અપોન 2 પ્લસ c થઈ જશે. ઓકે, એટલે I ઇઝ ઇક્વલ ટુ આન્સર બનશે log x સ્ક્વેર અપોન 2 માઇનસ x સ્ક્વેર અપોન 4 પ્લસ c. આ થઈ ગયો મારો આન્સર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ આની અંદર? તો આ ટાઈપના એક્ઝામ્પલ GTU માં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને હજી તમારે સિમ્પ્લિફિકેશન આપવું હોય તો તમે આ રીતના પણ લખી શકો. આ x સ્ક્વેર અપોન 2 આગળ લખી log x માઇનસ x સ્ક્વેર અપોન 4 પ્લસ c. આ રીતના પણ તમે આન્સર લખી શકો છો. ઓકે, તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ પૂછાતા હોય છે એટલે ખાસ ધ્યાન રાખશો. ઓકે, ચલો આના પછી હું એક તમને હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમારે મને મોકલવાનું છે. જોઈએ કેટલા વિદ્યાર્થીઓ આ હોમવર્ક મોસ્ટ IMP એક્ઝામ્પલ છે. I બરાબર ઇન્ટિગ્રેશન તમને કીધું છે ને log x into dx કીધું છે. હવે આના માટે u into v ફોર્મ્યુલા લાગે ખરું વિદ્યાર્થી મિત્રો? u into v ની ફોર્મ્યુલા લાગશે. ઘણા બધા કહે છે સર એકલું log x છે તો ના લાગે, પણ અહીંયા log x એકલું છે તો log x ની 1 upon x હોય તો log x થાય. log x નું ઇન્ટિગ્રેશન ના થાય તો અહીંયા હું આને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું. ઇન્ટિગ્રેશન 1 into log x લખી શકાય into dx. ચલો આ u into v ફોર્મ્યુલા. u બરાબર શું લઈશું અહીંયા અને v બરાબર શું લઈશું? ચલો પહેલા કોમેન્ટ તમારે મને એ કરવાની છે કે u બરાબર શું લઈશું અને v બરાબર શું લઈશું, અને એના પછી તમારે મને એનો આન્સર મોકલી આપવાનો છે. તો જોઈએ કોણ કહે છે u log x લઈશું કે 1 લઈશું, એનો આન્સર તમારે મને મોકલી આપવાનો છે. જોઈએ કેટલા કોમેન્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. તો એક એક્ઝામ્પલ પૂછવાની શક્યતા સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો.
આ જે મેથડ છે બહુ ઉપયોગી મેથડ છે. જેટલી પણ રીત અહીંયા હતી એ મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ મેં અહીંયા કરાવી દીધા છે. જેટલા પણ એક્ઝામ્પલ મેં અહીંયા કરાવ્યા છે બુક્સની અંદર છે બધા જ એક્ઝામ્પલ એકવાર કરી લેશો, જેથી જીટીયુની અંદર તમને 100% બેનિફિટ થશે. કોઈ પણ બ્રાન્ચ હોય, કોઈ પણ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય યા એપ્લાઇડ મેથેમેટિક્સ હોય, બંને બ્રાન્ચની અંદર મોસ્ટ આઈએમપી છે. બીજું જેટલા પણ ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 1 મેથ્સના જેટલા મોસ્ટ આઈએમપી મટીરીયલ છે બધા જ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. બાકીની બધી બ્રાન્ચના બધા જ સબ્જેક્ટના કોર્સ પણ આપણા અંદર અવેલેબલ છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. વિડીયોઝ આપણી યુટ્યુબ પર ચેનલ પર પણ અવેલેબલ છે, તો ત્યાંથી પણ જોઈ શકો છો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને અથવા ટેલિગ્રામ પેજને હજી સુધી તમે ફોલો નથી કર્યું તો એ પણ ફોલો કરી લેશો અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.